સાતમા બાળક રૂપે ભગવાને શેષજીને બોલાવ્યા છે, અને શેષજી માં દેવકીના ઉદરમાં પધાર્યા છે. દેવકીના ઉદરમાં પધાર્યા, દેવકીજી શોભવા લાગ્યા. ભગવાને યોગ માયાને બોલાવીને કીધું કે આ કામ તારે કરવાનું છે. દેવકીજીના ઉદરમાંથી ગર્ભનું આકર્ષણ કરી વસુદેવના બીજા પત્ની ગોકુળમાં છે એના ઉદરમાં સ્થાપિત કરો. યોગ માયા એ પ્રમાણે કર્યું. બધા એને વાત ફેલાઈ ગઈ કે દેવકીનો 7મો ગર્ભ સ્રવી ગયો, હવે જે કોઈ આવે એ 8મો. સમય જતાં ભગવાને યોગ માયાને બોલાવીને કીધું તમે જાઓ ગોકુળમાં, નંદજીને ત્યાં યશોદા થકી જન્મ ધારણ કરો, અને હું માં દેવકીને ત્યાં જન્મ ધારણ કરીશ. ભગવાન છે એ યોગમાયાની આજ્ઞા કરી યોગમાયા ગોકુળમાં પહોંચ્યા, અને આ બાજુ ભગવાન છે એ વસુદેવના અંતરમાં પધાર્યા છે. વસુદેવના અંતરમાં પધાર્યા, વસુદેવના શરીરમાંથી તેજના અંબાર પ્રગટે છે. વસુદેવ થકી માં દેવકીના ઉદરમાં ભગવાન પધાર્યા છે, તો માં દેવકીજી પણ બહુ શોભવા લાગ્યા છે. દેવતાઓ આવી ભગવાનની ગર્ભસ્તુતિ કરી છે. સમય પછી સમય પસાર થવા લાગ્યો. કંસને નક્કી થઈ ગયું કે હવે જે કોઈ આવે એ દેવકીનો 8મો અને મારો શત્રુ છે એને મારી નાખવાનો. ચોકી ફેરો કડક કર્યો. સિપાહીઓ બમણા ગોઠવી દીધા. કીધું કે ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં બાળકનો જન્મ થાય એટલે મને સમાચાર મળવા જોઈએ. દિવસો પછી દિવસો, મહિનાઓ પછી મહિનાઓ પસાર થયા છે. આકાશમાં અષાઢ મહિનો આવ્યો છે એટલે આકાશમાં ઘટાઓ છવા લાગી વાદળાઓની, અને વાદળાઓની ઘટાઓ છવાવા લાગી, વીજળીઓના કડાકાઓ થવા લાગ્યા, અને મુશળધાર વરસાદ પડવા લાગ્યો છે. મુસળધાર વરસાદ પડ્યો. શ્રાવણ મહિનો પસાર થયો. શરૂઆત થઈ શ્રાવણ મહિનાની, અષાઢ પૂર્ણ થયો. શ્રાવણ મહિનો આવ્યો એટલે વરસાદની ધારાઓ હવે થોડીક ધીમી થઈ. અષાઢ મહિનામાં ખૂબ ગાજે, ખૂબ વરસે, પણ શ્રાવણ મહિનામાં ધીમી ધારે વરસાદ ચાલુ થયો પાછો. શ્રાવણ મહિનો આવ્યો, એક પછી એક તિથિઓ પસાર થવા લાગી. હવે તો કેવું વાતાવરણ સર્જાય શ્રાવણ મહિનાની અંદર. શ્રવણ બરબર સે સુંદર સરસે બાદલ બરસે અંબર સે ધરવર ગિરિલર સે લતાર સે નદિયા પર સે સાગર સે દંપતિ દુઃખ હર સે જેત મર સે લખ હર સે દુઃખકારી કહે રાતે પ્યારી મેં બલિયારી ગોકુળ આવો ગિરધારી પક્ષ પૂર્ણ થયો અને વદ પક્ષની તિથિઓ પસાર થઈ. એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, અને ચોથ, પાંચમ, છઠ ને સાતમ ને બરાબર અષ્ટમીનો દિવસ આવ્યો. દિવસ પૂર્ણ થયો. રાત્રિનો સમય ધીરે ધીરે પસાર થવા લાગ્યો, અને આકાશ માર્ગે લેલા દેવતાઓ ભગવાનની પ્રતીક્ષા કરે, હમણાં ભગવાનનું દર્શન થાય.
પણ ભગવાન પધરારેલા એટલે ચારે બાજુ હરિયાળીઓ છવાઈ ગઈ. વનવેલીની અંદર એલા પશુ પક્ષીઓ ભગવાનના સ્વાગત માટે પોતાના મધુર કલરવ કરવા લાગ્યા છે. એ તો તવ દ્રવક દ્રવક દાહદુર રવ દય ગગમય ગગમોર મલાર ગિરા તબ પીયુ પીયુ શબ્દ પુકાર તો જાતક ગુહ ગુહ ગોકુલ બંડ ગિરા તબ ગડડડડડ બહુત ગડા કો ગિરી બર બર જય શિખર તડે તબ રૂમ ઝુમ 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 બારસ તબર કા કરર કરર ગન ગોર ગજે જીર કરર કરર ગન ગોર ગજે જીર કરર કરર ગન ગોર ગજે. ચારે બાજુ વાતાવરણ શીતળ અને શાંત મંદ મંદ સુગંધીમાન પવન ફૂંકાવા લાગ્યો. આકાશમાં વીજળીઓના ચમકારાઓ થાય. નદીઓ પાણીથી ઉભરાઈ ચૂકી છે. હરિયાળી છવાઈ ગઈ છે. પક્ષીઓ મધુર શબ્દો કરે. આજે વનવેલીની અંદર પુષ્પો પણ ખૂબ ખીલી ઉઠ્યા. પોતાનો સુગંધ ફેલાવ્યો છે ચારે દિશાઓમાં. પક્ષીઓ પોતાનો મધુર કિલરવ કરી રહ્યા છે. દિશાઓ નિર્મળ બની. મોરલાઓ ટહુકા લાગવા, કોયલો ગુંજારવ કરવા લાગી, ભમરાઓ ગુંજારવ કરવા લાગ્યા અને આકાશમાં દેવતાઓના દુદુંભી વાજિંત્રો વગવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. હમણાં ભગવાન પધારે, હમણાં ભગવાન પધારે. બરાબર મધ્યરાત્રિનો સમય થયો. બધા ગ્રહ નક્ષત્રો શુભ સ્થાનમાં ગોઠવાણા અને ત્યાં ભગવાન માં દેવકીના ઉદર થકી ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. બોલો શ્રી ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. વસુદેવ અને દેવકીએ ભગવાનની સ્તુતિ કરી, પ્રાર્થના કરી. પ્રભુ, અમારે તો નાના બાળની જરૂર હતી, તમે તો આ ચતુર્ભુજ રૂપે પધાર્યા. ત્યારે ભગવાન કીધું, નિશ્ચિંત રહો, તમારા માટે બાળક રૂપે જ પધારવાનો છું. પણ તમને ઝાંખી થાય કે તમારે ત્યાં જે પ્રગટ થયો એ હું સાક્ષાત પરબ્રહ્મ છું, એના માટે આ દર્શન આપ્યું છે. આટલું કહી ભગવાન અદૃશ્ય થયા. નાનું એવું બાળ સ્વરૂપ ધારણ કર્યું. બાળ સ્વરૂપના દર્શન કરી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી. જય જયકારનો ધ્વનિ કર્યો. બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. વસુદેવને દેવકીને ભય લાગ્યો કે હમણાં કંસ આવશે ને મારી નાખશે, પણ બાળક રોયું નહીં. ભગવાને કીધું કે મને અહીંથી ઉપાડી ગોકુળમાં લઈ જાઓ અને ગોકુળમાં નંદ યશોદાને ત્યાં બાળકીનો જન્મ થયો એ બાળકીને અહીંયા લઈ આવો. ભગવાનના કહેવાથી વસુદેવે છાબની અંદર ભગવાને પધરાવી. ત્યાંથી બહાર નીકળ્યા તો આપોઆપ બેડીઓ છૂટી ગઈ. દ્વારપાળો ઊંઘી ગયા, દરવાજાઓ ખુલી ગયા. વસુદેવજી નીકળ્યા છે, માર્ગમાં ચાલ્યા ગયા છે. શેષ નારાયણ માથે છત્ર રૂપે પ્રગટ થયા અને ત્યાંથી યમુના નદીમાં પ્રવેશ કર્યો. યમુનાજી ગાંડી બની. એને ભગવાનના ચરણનો સ્પર્શ કરવો હતો. ભગવાને ચરણ બારે કાઢ્યો. સ્પર્શ થતાની સાથે માર્ગે આપી દીધો અને ભગવાનને લઈ વસુદેવજી ગોકુળમાં, નંદજીને ત્યાં, યશોદાજીને ત્યાં બાળકી સૂતી હતી. એક બાજુ ભગવાનને મૂકી યોગ માયા રૂપી બાળકીને ઉપાડી વસુદેવજી પાછા કારાગારમાં આવી ગયા અને જેમ હતું એમને બેડીઓ બંધાઈ ગઈ. પાછા કારાગારમાં કેદ થયા. સિપાહીઓ જાગ્યા. યોગ માયાએ રુદન કર્યું. ત્યાં તો સિપાહીઓ જઈને કંસને બોલાવ્યા અને કંસને બોલાવ્યો. દોડતો કંસ આવ્યો, મારી નાખું હમણાં. દેવકી કીધું કે આ બાળકી તને હું મારવાની હતી, પણ કંસ એક બે સાંભળવા માટે તૈયાર ના થયો. દેવકીની ગોદમાંથી લઈને દેવીને પછાડવા માટે જ્યાં જાય હાથમાંથી ઝટકી અષ્ટભુજાડી દુર્ગા રૂપે થઈ અને લાત મારીને કહેતી ગઈ કે હે મૂર્ખ કંસ, તને મારનારો તો જ્યાં ત્યાં જન્મ ધારણ કરી ચૂક્યો છે, તું મને હું મારીશ. આટલું કહી દેવી અદૃશ્ય થયા અને પછી મથુરાની અંદર કંસ પોતાના મંત્રીમંડળને ભેડું કર્યું. હવે ક્યાં જાઉં? અને આ બાજુ ચાલો આપણે પધારીએ. બધા ગોકુળની અંદર સવારનો સમય થયો. કોઈને ખબર નથી, બધા ભર નિદ્રામાં સૂતા છે. ભગવાને રુદન કર્યું. ત્યાં તો નંદજીના બહેન સુનંદાજી એણે જઈને જોયું કે મારતો ભાભીને ત્યાં લાલાનો જન્મ થયો. દોડતા ગયા વસુદેવજી જ્યાં, નંદજી જ્યાં ગૌશાળામાં ગાયોની સેવા કરતા હતા, ત્યાં જઈને કે હે ભૈયા, આજ તો તમારા માટે બહુ સારા સમાચાર.
અરે બોલ તો સુનંદે શું? અરે તમે નાચી ઉઠશો, બોલ તો ખરી શું? અરે ભૈયા આજ તમારે ત્યાં લાલાનો જન્મ થયો. નંદજીએ કીધું કે જા સારા વર્ષની અંદર સમાચાર આપી આવ કે મારે ત્યાં લાલાનો જન્મ થયો, જન્મોત્સવ મનાવો છે. અને આખું એ વ્રજ ભેળું થયું, નાના મોટા વૃદ્ધ બધાએ ભેળા થયા. નંદજીના આંગણામાં જન્મોત્સવ મંડાવે, નંદ ઘેરા નંદ ભયો. પણ સાથે સાથે છેલ્લે બાકી એટલું સાંભળતા જાઓ, ભગવાનને ગાય માતા પ્રિય છે ભાઈ. ગાય માતા ભગવાનને પ્રિય છે ને ગાય ઉપર બહુ વાલ કર્યો ભગવાન માટે. જેના માટે સમૂહ ભાગવત કથા કરી પિતૃઓ નિમિત્તે ગાયોના લાભાર્થે. તો જોડિયો આવે તો આજે ભગવાનનું પ્રાગટ્ય થયું છે વાલા ભક્તો. આવો અવસર ફરીવાર નહીં મળે. જે ખિસ્સામાં હાથ નાખીને આવે જોડિયા પધરાવજો, જેને કરીને ગાય માતા પણ રાજી થાય. ચાલો આપણે નંદજીના ઘરે જઈ અને ભગવાનનો ઉત્સવ ઉજવીએ. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. એ નંદજી તો છૂટે હાથે દાન દીધા હો. જે કોઈ આવે જોયા વિના દેતા જ ગયા. આજે સ્વયં તમે નંદ બની ગાયોને માટે છૂટે હાથે દાન દેજો. ગાય માતા રાજી થશે, આ સાધુ સંતો અને ભગવાન રાજી થશે તમારા પર. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ઓ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હે જશોદા કો લાલ ભયો જય કનૈયા લાલ કી. હે યશોદા કો લાલ ભયો જય કનૈયા લાલ કી. આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ભયો જય કનૈયા લાલ હે કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. એ હલો જય હો. એ હલો હલો. થોડા પાછા હટજો, રમનારાને થોડીક જગ્યા મળી રહે. સંતો વધાવા આવે તો એમને થોડીક જગ્યા મળી રહે, એટલે થોડાક પાછા હટજો ને મોજ માણો ભાઈ. આજ તો ભગવાનનો જન્મ. જેને મોજ આવે મોઢો રમવા, અને જગ્યા ન હોય તો જ્યાં બેઠા છો ને ત્યાં ઊભા ઊભા રમજો, આગળ ના આવજો, નકર આગળ ગીર્દી થશે. ઊભા ઊભા નાચો અને કૂદીએ અને ભગવાનને રાજી કરીએ. જય હો. હાથી ઘોડા દિયા ઘોડા ઓર દિયા પાલકી. દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી. હાથી દિને ઘોડા દિને ઓર દિને પાલકી. હાથી દિયા ઘોડા દિયા ઓર દિને પાલકી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. યશોદા કો લાલ ભયો જય કનૈયા લાલ કી. હે જશોદા કો લાલ ભયો જય કનૈયા લાલ કી. જય હો. વાલા ભક્તજનો, સાક્ષાત શ્રી કૃષ્ણ પરમાત્માનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. અમારા ગોપ બાળકો ઢોલના તાલે નાચી રહ્યા છે, ત્યારે આ સભામાં બેઠેલો હરિભગત કેમ બેસી શકે? ઊભા થઈ જાઓ બધાએ. જય હો. સૌ સૌની ઊભા ઊભા નાચીએ, ઊભા મર્યાદામાં, ઊભા. બહેનો બહેનોની મર્યાદામાં, પુરુષો પુરુષોની મર્યાદામાં, સંતો આપણે સૌ સાથે મળી અને આજ કૃષ્ણ કનૈયા લાલનો જન્મોત્સવ મનાવવાનો છે. આપણે જ્યાં ઊભા છીએ
ત્યાં ઢોલના તાલે, સંગીતના તાલે આપણા હાથ અને પગ હાલવા જોઈએ. આપણે સૌ કૃષ્ણમય બની જઈએ એવો સુંદર મજાનો જન્મોત્સવ આપણે અહીંયાથી ધામધૂમથી ઉજવીએ. વાલા ભક્તજનો, આજ જન્મોત્સવના મુખ્ય યજમાન થયા છે એવા અક્ષરની વાસી પિતાશ્રી ગોપાલભાઈ કાનજી દબાસિયા, માતૃશ્રી કુંવરબાઈ ગોપાલ દબાસિયા, સુપુત્ર રામજીભાઈ ગોપાલ દબાસિયા, ધર્મપત્ની શાંતાબેન, પુત્ર લાલજીભાઈ ગોપાલ દબાસિયા, ધર્મપત્ની રમીલાબેન, પુત્ર શાંતિલાલભાઈ ગોપાલ દબાસિયા, ધર્મપત્ની અમૃતબેન, સહપરિવાર ગામ માનુકવા ભક્તિનગરનો આ પરિવાર આજ જન્મોત્સવના શ્રી કૃષ્ણ જન્મોત્સવના યજમાન થયા છે. આવો પધારો. શ્રી ઠાકોરજીને બાલકૃષ્ણ લાલને પારણિયામાં પધરાવીએ અને રંગોત્સવનો આનંદ ઉત્સવ માણીએ. હે બાબા, હે બાબા, હે બાબા, નંદ તણે દરબાર નો બતવાજે રેલો. હે બાબા, નંદ તાળીના તાલ અને પગથી ઠુમકા લેવાના છે. હો ભાઈ, કોઈએ ઊભા નથી રહેવાનું. તાલીનો તાલ અને પગના ઠુમકે આપણે શ્રી કૃષ્ણ જન્મોત્સવમાં જોડાવાનું છે. પ્રગટ્યા સરજનહાર નિજ જન કાજે રેલો. બાવાનંદ તણે દરબાર નોબત વાગી રેલો. એ હલો, એ રમો 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 રમો. આવો શ્રી ઠાકોરજી બાલકૃષ્ણલાલ જ્યારે પારણીએ પધાર્યા છે ત્યારે બાલકૃષ્ણલાલને વધાવવા માટે હું સદગુરુ સંતોને આહુત કરીશ. પ્રથમ હરોળમાં બેઠેલા તમામ વડીલ સંતો પધારશે અને શ્રી ઠાકોરજીને ફૂલડે વધાવશે. દ્વિતીય હરોળમાં બેઠેલા તમામ મંડળધારી વડીલ સંતો, કાર્યકર્તા સંતો પધારશે અને શ્રી ઠાકોરજીને ફૂલડે વધાવશે. કાનાને મખણ ભાવે રે, કાનાને મિશ્રી ભાવે રે, કાનાને મખણ ભાવે રે, કાનાને મિશ્રી ભાવે રે, કાનાને મખણ ભાવે રે, કાનાને મિશ્રી ભાવે રે, કાનાને મખણ ભાવે રે, કાનાને મિશ્રી ભાવે રે. ઓ ધારી ધરાવું ગયું ગુગર ધરો સઈ, ધારી ધરાવે ગુગરા ધરો ને કેબર ધરો સઈ. ધરો 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 સઈ. આવો પધારજો વડીલ સંતો. ગુરુકુલ સ્થાનેથી સંતો પધાર્યા છે. અમારે ધર્મચરણ સ્વામી પધારો, શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપ સ્વામી પધારજો, પૂજ્ય સંત જીવન સ્વામી, ઈશ્વર સ્વરૂપ સ્વામી, અમારા કોઠારી ઘનશ્યામ વલ્લભ સ્વામી પધારજો. સ્વામિનારાયણ વિશ્રાંતિ ભુવન ભાટ, પૂજ્ય દેવજીવન સ્વામી, હરિસેવક સ્વામી પધારજો. સહજાનંદ ગુરુકુલ માનુકવાથી પૂજ્ય ઉત્તમ પ્રિય સ્વામી પધાર્યા છે. આવજો. પ્રસાદી મંદિરના કોઠારી માધવ પ્રિય સ્વામી પધારજો. ભુજ મંદિરની પાકશાળાનું કાર્ય સંભાળતા અમારા પૂજ્ય શાંતિ સ્વરૂપ સ્વામી પધારજો. અમારા વક્તા શ્રી નારાયણ પ્રિય સ્વામી, આનંદ વલ્લભ સ્વામી પધારજો. અમારા સભાપતિ સ્વામી શાસ્ત્રી હરિકૃષ્ણ સ્વામી પધારજો. દ્વારિકાનો નાથ મારો રાજા રે,
સ્વામી લક્ષ્મણ પ્રકાશ સ્વામી રાપર મંદિરેથી પધાર્યા છે. આવજો શાસ્ત્રીજી. ને મુને માયા લગાડી મારા વાલાએ પૂજ્ય રાધારમણ સ્વામી, પૂજ્ય ઘનશ્યામનંદન સ્વામી પધારજો. લગાડી રે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો ભુજ મંદિરના વક્તા શ્રી કૃષ્ણ વલ્લભ સ્વામી પધારજો. મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા રે લગાડી 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 હે દ્વારિકાનો 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 નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે જય હો. હે રમો રમો એ ભાઈ જ્યાં ઊભા હો ત્યાં નાચો. હાથ તો ઊંચા કરો. હાથ ઊંચા કરીને તાળીઓ. વાહ વાહ. જય હો. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી. વાહ રે વાહ. કોઠારી સ્વામી, દેવપ્રકાશ સ્વામી, પૂજ્ય ગોલોક સ્વામી પધારજો. હે તાળી પાડી લે મારા તાળી પાડજો. સામની બીજી તાળી ના હોય જો તાળી પાડજો હાથ ઊંચા કરીને. અરે વાતું કરી મારા સામની રે બીજે વાતો ના હોય જો હે તાળી રે પાડા તાળી પાડી લે મારા સામની રે બીજે તાળી ના હોય જો એ હો જય હો. વાહ ભોલે એ ભાઈ નાચી લેજો. કાલે અવસર નહીં મળ્યા. આજે અવસર મળ્યો. કનૈયાનું પ્રાગટ્ય થયું. મોજ માણી લ્યો, મોજ માણી લ્યો. એ હો એ રમો રમો વાલા તો વાલપનું છે જય હો. એને પાર તુય વાલા 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 વાલપનું છે એને પાર તુય વાલા તો વાલપનું છે એને પાર તુય ભુજ મંદિરના ગોર મહારાજ મહેશ મહારાજ શ્રી ઠાકોરજીને વધાવવા પધારશે. આવો મહેશ મહારાજ. હે વાલા ચાર મે આવ્યા કાન ગોપાલ મહારાજ પધારો. અક્ષય મહારાજ પધારો. સ્વામિનારાયણ સંસ્કૃત પાઠશાળાથી દુર્ગેશ મહારાજ પધાર્યા છે. આવો ઠાકોરજીને વધાવવા. ભુજ મંદિરના કોઠારી મુરજીભાઈ કરશન સિંહાણી પધારો. રામજીભાઈ દેવજી વેકરિયા પધારો. હે રમો રમો કે હિરાણી પધારજો. દેવસીભાઈ કરશન હિરાણી પધારજો. લક્ષ્મણભાઈ સિયાણી પધારજો. નારણભાઈ રત્ના પધારજો. કરશનભાઈ નાનજી ડબાસિયા માનુકવા સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ શ્રી પધારજો. અમારા હરજીભાઈ કોઠારી પધારજો. હાકોટા પડકારા કરતા આવજો ભાઈ. તાળીનો નાદ. શ્રી રાધે
રમો રમો એ આમાં તો નાચો ભાઈ. આ જુવાનિયા ઊભા કેમ રહી હગે? નાચો નાચો. એ આ જીવન મળ્યું છે આ ફૂગો જેમ ઘડીકમાં ફૂટી જાય એમ આપણું જીવન ક્યારે ફૂટી જાય અને પૂરું થઈ જાય એના પહેલા આ જન્મોત્સવમાં નાચી લ્યો, મોજ માણી લ્યો. વાલો વધાવો મારો વાલો વધાવો રે 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 આજની ઘડી રડિયામણી રે આજની ઘડી રડિયામણી રે વાલો વધાવો દેવસીભાઈ અરજણ કેરાઈ ગામ નારણપુરથી પધાર્યા છે. પધારજો. કુંવરજીભાઈ અરજણ, પરેશભાઈ દેવસી કેરાઈ શ્રી ઠાકોરજીને વધાવવા માટે પધારજો. રમો રમો અરે બાળકો વાહ લગો. ये प्राण जीवन मारे मंदिरे पधार्या हार पेरवो हीरमणी रे જય હો! ये प्राण जीवन मारे मंदिरे पधार्या हार पेरवो हीरमणी रे वालो बताવો મારો વાલો बताવો રે વાલો ये वालो बताવો મારો વાલો बताવો રે કથાના મુખ્ય યજમાન સાંખ્ય યોગી અક્ષર નિવાસી રામભાઈ ફઈના શિષ્ય મંડળ એટલે સાંખ્ય યોગી નાનભાઈ ફઈ, સાંખ્ય યોગી રામભાઈ ફઈ અને સાંખ્ય યોગી પુરબાઈ ફઈ જે અને સમગ્ર સાંખ્ય યોગી બહેનોના મહાન આપણા સાંબાઈ ફઈ સાંખ્ય યોગી પ્રથમ એ ઠાકોરજીને ત્યાં બહેનો વિભાગમાં જે પારણીઓ મૂકવામાં આવ્યું છે ત્યાં વધાવજો. ત્યાર પછી દબાસિયા પરિવારના જે બહેનો છે એ પણ શ્રી ઠાકોરજીને વધાવશે અને ત્યાર પછી જેટલા ઉત્સવના યજમાનો થયા છે તમામ હરિભક્તો એમના ધર્મપત્ની શ્રીઓ શ્રી ઠાકોરજીને વધાવવા માટે જશે. કમર મરવલું ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડે 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 એ મથુરાની જેલ